નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો સપ્તવાસરઃ જે આપણો પાઠ છે એનો અર્થ શું થાય? તો કે સપ્ત એટલે કે 7 અને વાસરઃ એટલે વાર। આપણે એનું જ્યારે ગુજરાતી કરીએ છીએ તો એ ખૂબ જ સરળ હોય છે, કારણ કે સંસ્કૃત ભાષામાંથી જ આપણી ગુજરાતી ભાષા છે એ ઉતરી આવી છે। તો સપ્તનો અર્થ સાથે 7 અને વાસરઃનો મિનિંગ થશે વાર। એટલે કે આજે આપણે 7 વારના નામ સંસ્કૃતમાં ભણવાના છીએ, શીખવાના છીએ કે એનો અર્થ શું થાય છે, એનું સંસ્કૃત શું થાય છે। આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ કે આજે રવિવાર છે, આજે સોમવાર છે કે આવતીકાલે ગુરુવાર છે, તો એના માટે જે આપણે ઉપયોગી શબ્દો છે એ અહીંયા આપણે લીધેલા છે। જેમ કે મારે કેવું હોય સંસ્કૃતમાં કે ભાઈ આજે સોમવાર છે તો મારે આજે માટે સંસ્કૃતની જરૂર પડશે, જે ખૂબ જ સરળ છે। અધ્યનો અર્થ થશે આજે, હિયનો અર્થ થશે ગઈકાલે, જે આપણે વીતી ગયો છે એના માટે। શ્વહનો અર્થ થશે આવતીકાલે અને કહ એટલે કયો વાર। હવે આપણે આજે કેવું હોય કે આજે સોમવાર છે તો આપણે આજે માટે કયો શબ્દ વાપરીશું? અધ્ય। સોમવાર માટે કયો શબ્દ વાપરીશું? તો કે સોમવાસરઃ। જો આપણા જે ગુજરાતીના નામ છે એ જ નામ સંસ્કૃતમાં એની સાથે સેમ મળતા આવે છે એવા છે, ખાલી આપણે વારની બદલે એમાં શું જોઈન કરવાનું છે? વાસરઃ। બરાબર, જ્યાં પણ વાર આવે છે ત્યાં આપણે કયા શબ્દનો ઉપયોગ કરવાનો છે? વાસરઃ। આ વિસર્ગ છે જેનું ઉચ્ચારણ છે છેલ્લા શબ્દના સ્વર પ્રમાણે થાય છે। જેમ કે અકારાંત હોય તો હ ઉચ્ચારણ થાય, વાસરઃ એને આપણે વિસર્ગ કહીએ છીએ, જે 2 ટપકા જેવું આવે છે તે। હવે આપણે સાથે સાથ વારના નામ જોઈએ કે આ 7 વારના નામ છે એ ગુજરાતીમાં તો આપણે આવડે છે, પણ એનો સંસ્કૃત શું થાય છે અથવા એને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો અહીંયા પ્રથમ આપણે જોઈએ તો સોમવાસરઃ, એનો અર્થ શું થશે? સોમવાર। ત્યાર પછી આપણે ગુજરાતીમાં જેને મંગળવાર કહીએ છીએ તો એના માટે સંસ્કૃત શું થશે? તો કે મંગલવાસરઃ। જ્યારે પણ અંગ આવે છે ત્યારે સંસ્કૃતમાં એ અલંગથી લખાય છે। આપણે અહીંયા જોઈએ અંગ છે, આપણે એનું ઉચ્ચારણ છે એ અંગ તરીકે કરવાનું છે, તો એક આ વાર છે કે જેને લખવામાં આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે। મંગલવાસરઃ એટલે મંગળવાર। ત્યાર પછી આપણે જોઈએ તો ગુજરાતીમાં જેને આપણે બુધવાર કહીએ છીએ તો એને સંસ્કૃતમાં શું કહેવાશે? તો કે બુધવાસરઃ। બરાબર છે, મેં કીધું કે આપણે આગળનો શબ્દ છે એમને એમ રાખવાનો છે, પણ જ્યારે વાર આવે છે ત્યારે આપણે એમાં વાસરઃ એવી રીતે બોલવાનું છે અને લખવાનું પણ છે। તો બુધવાસરઃ એટલે બુધવાર, ગુરુવાસરઃ એટલે ગુરુવાર, શુક્રવાસરઃ એટલે શુક્રવાર, શનિવાસરઃ એટલે શનિવાર અને રવિવાસરઃ એટલે રવિવાર। તમે જોયું હશે કે સાથે સાત જે વારના નામ છે એમાં ગુજરાતીમાં જેવા આવે છે એવું જ સંસ્કૃતમાં આવે છે, ખાલી તફાવત કેટલો છે? તો કે આપણે જ્યાં વારનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યાં તમારે શું લખવાનું છે? વાસરઃ। કારણ કે અહીંયા આપણે જોયું પાઠના નામમાં કે વાસરઃ એટલે વાર થાય છે, બરાબર છે। બાકી બધા છે એ સોમવાસરઃ, મંગલવાસરઃ, બુધવાસરઃ, ગુરુવાસરઃ, શુક્રવાસરઃ, શનિવાસરઃ અને રવિવાસરઃ। હવે આપણે એનું જો વાક્ય બનાવવું હોય કે આજે સોમવાર છે તો આપણે આ શબ્દનો ઉપયોગ કરવો પડશે। અદ્ય એટલે આજે, અદ્ય સોમવાસરઃ એટલે કે આજે સોમવાર છે। હવે મારે કેવું હોય કે ગઈકાલે રવિવાર હતો, બરાબર છે, તો આપણે આ શબ્દોનો ઉપયોગ કરવો પડશે। ગઈકાલે માટે આપણે કયો શબ્દ ઉપયોગમાં લેશું? તો કે હિયઃ। હિયઃ એટલે કે ગઈકાલે, રવિવાસરઃ, હિયઃ રવિવાસરઃ। હવે મારે એમ કેવું હોય કે ભાઈ આવતીકાલે મંગળવાર છે તો એના માટે આપણે ઉપયોગ કરશું સ્વહનો। સ્વઃ મંગલવાસરઃ એટલે કે આવતીકાલે મંગળવાર છે। હવે મારે કોઈને પ્રશ્ન કરવો હોય કે ભાઈ આજે કયો વાર છે, તો કયો શબ્દ માટે આપણે સંસ્કૃતમાં કયો શબ્દ ઉપયોગમાં લેશું? કહ। અદ્ય કહ વાસરઃ, અદ્ય એટલે આજે,
કહ એટલે કયો અને વાસરહ એટલે વાર. તો આપણું વાક્ય બની ગયું કે અદ્ય કહ વાસરહ, આજે કયો વાર છે. તો સરળતાથી તમે આ 4 જે છે એ ઉપયોગમાં લઈ શકો છો અને 7 વારના નામ પણ ખૂબ જ સરળ છે. નમસ્કાર મિત્રો. તો હવે આપણે પાઠની સમજૂતી જોઈએ કે આપણે જ્યારે પ્રશ્ન પૂછાય તો આપણે એનો કેવી રીતે જવાબ લખવાનો છે. આપણે જોયું કે અદ્ય એટલે આજે, શ્વઃ એટલે આવતીકાલે, હ્ય એટલે ગઈકાલ અને બધા વારના પણ નામ આપણે જોયા. બરાબર છે. જ્યાં પણ આપણે વાર લખીએ છીએ ગુજરાતીમાં, ત્યાં સંસ્કૃતમાં તમારે વાસરહ લખવાનું છે. હવે અહીંયા તમને અમુક પ્રશ્ન પૂછાય પરીક્ષામાં, જેમ કે કહ વાસરહ એટલે કે કયો વાર છે. બરાબર છે. તો તમારે એમાં જવાબ લખવાનો હોય છે. હવે દાખલા તરીકે તમને અહીંયા આપેલું હોય કે અદ્ય મંગલવાસરહ એટલે કે આજે મંગળવાર છે. તો પ્રશ્ન હોય કે શ્વઃ કહ વાસરહ, તો આવતીકાલે કયો વાર હશે. તો આપણે એ ખબર હોવી જોઈએ કે શ્વઃ બુધવાસરહ. પછી હ્ય શ્વઃ બુધવાસરહ, અદ્ય મંગલવાસરહ. તો હ્ય એટલે કે ગઈકાલે કયો વાર હતો. તો સોમવાસરહ. તો અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપેલું છે કે આવી રીતે આપણે પ્રશ્ન પૂછાય તો આપણે આવી રીતે જવાબ લખવાના હોય. એટલે આપણે 3 જે શબ્દો છે મેન એ આવડવા જોઈએ. અદ્ય એટલે આજે, શ્વઃ એટલે આવતીકાલ, હ્ય એટલે ગઈકાલ. આના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ સરસ રીતે આપી શકીએ છીએ. અહીંયા આપણે પ્રશ્ન અમુક પૂછેલા છે જેના આપણે જવાબ આપવાના છે. જેમ કે અદ્ય શુક્રવાસરહ. માની લો કે તમને પરીક્ષામાં આપેલું છે કે અદ્ય શુક્રવાસરહ, નીચે ખાલી જગ્યા હોય કે હ્ય ખાલી જગ્યા એટલે કે હ્ય એટલે ગઈકાલે. આજે જો શુક્રવાર છે તો ગઈકાલે કયો વાર હતો. તો આપણે તરત જ એનો આઈડિયા આવી જવો જોઈએ કે હ્ય ગુરુવાસરહ, ગઈકાલે ગુરુવાર હતો. તો અહીંયા આપણે લખીશું કે હ્ય ગુરુવાસરહ. બરાબર. આ ખાલી જગ્યાનો જવાબ આપણે આવી રીતે લખવાનો થશે. અદ્ય શુક્રવાસરહ, હ્ય એટલે આપણે ખબર હોવી જોઈએ કે ગઈકાલ. બરાબર. તો ગુરુવાર અહીંયા આવશે, ગુરુવાસરહ. હવે આપણે અહીંયા આપેલું છે કે અદ્ય શુક્રવાસરહ, હ્ય ગુરુવાસરહ. બરાબર. તો શ્વઃ એટલે કે આવતીકાલે કયો વાર હશે. હવે આપણે અહીંયા જોયું કે અદ્ય છે એટલે આપણે આને જ ધ્યાનમાં લેવાનું છે કે અદ્ય શુક્રવાસરહ. તો શ્વઃ એટલે કે આવતીકાલે કયો વાર હશે. તો અહીંયા આપણે લખીશું શનિવાસરહ. બરાબર છે. જ્યારે પણ આપણે વાસરહ લખીએ છીએ ત્યારે વિસર્ગ કરવાનું થાય છે. તો આપણે એમાં વિસર્ગ કરીશું શનિ વાસરહ. આપણે આને ધ્યાનમાં લઈને જ જવાબ લખવાનો થશે. પછી બીજી ખાલી જગ્યા આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો કે અદ્ય રવિવાસરહ. અદ્ય એટલે શું થશે? આજે. રવિવાસરહ એટલે રવિવાર છે. માની લો કે આજે રવિવાર છે તો એના ઉપરથી પ્રશ્ન પૂછેલો છે કે શ્વઃ એટલે કે આવતીકાલે કયો વાર હશે. તો આપણે ખાલી જગ્યા આને ધ્યાનમાં રાખીને પૂરવાની છે. આપણે ખાલી 3 શબ્દોની સમજૂતી જો આવડતી હોય, અદ્ય, હ્ય અને શ્વઃ, તો એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ સરળતાથી આપી શકીએ છીએ. અદ્ય રવિવાસરહ, તો શ્વઃ ખાલી જગ્યા. આ ખાલી જગ્યામાં આપણે જવાબ લખવાનો છે. તો આજે જો રવિવાર હોય તો શ્વઃ એટલે આવતીકાલે કયો વાર હોય? સોમવાર. તો અહીંયા આપણે લખશું સંસ્કૃતમાં સોમવાસરહ. આ ખાલી જગ્યાનો આપણે આવી રીતે જવાબ લખી શકીએ છીએ. હવે ફરીથી આપણે એક પ્રશ્ન પૂછેલો છે કે અદ્ય રવિવાસરહ એટલે કે આજે જો રવિવાર છે તો હ્યનો અર્થ શું થાય? ગઈકાલે. તો ગઈકાલે કયો વાર હતો? તો આપણે તરત જ ખ્યાલ આવી જાય કે જો આજે રવિવાર હોય તો ગઈકાલે કયો વાર હોય? શનિવાર હોય. તો આપણે અહીંયા તરત જ લખી શકીએ કે હ્ય શનિવાસરહ. તો આ રીતે જો તમને પ્રશ્ન પૂછાય તો જવાબ આપવાના થાય છે.
માત્ર તમને 7 વારના નામ આવડવા જોઈએ અને અદ્ય, ય અને શ્વઃ આ ત્રણેયના અર્થ આપણે ખબર હોવી જોઈએ. વારંવાર આપણે આને પુનરાવર્તન કરી અને યાદ રાખી શકીશું.